નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા હરિયાણાથી કારમાં મોંઘા બ્રાન્ડની દારૂની બોટલો લઈને આવતા 2 આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પીસીબી પોલીસે મળેલી માહિતીને આધારે ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારને શંકાસ્પદ હાલતમાં ઊભી રાખી હતી। કારમાંથી હર્ષદ કુમાર ગંભીરસિંહ પરમાર તથા હિતેશ ઘનશ્યામભાઈ પટેલ મળી આવ્યા હતા। પોલીસે કાર ચેક કરતા પાછળની સીટના વચ્ચેના ભાગે હાથ ટેકાવવાના હેન્ડલથી પાછળ કાણું હતું, જેમાં હાથ નાખીને જોતા દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂની 64 બોટલ, કિંમત ₹1,56,000, 2 મોબાઈલ ફોન, કાર મળી કુલ ₹3,71,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે આરોપીઓ કોર્ટના કામ માટે દિલ્હી ગયા હતા। ત્યાંથી પરત આવતા સમયે ગુડગાંવની શરાબની દુકાન પર દારૂ ભર્યો હતો। આ દારૂ વડોદરામાં કોઈ ગ્રાહક મળી જાય તો વેચી દેવાનો હતો।